મિત્રો 24 અને 25 માર્ચે દેશભરની બેંકોમાં 2 દિવસની હડતાલ થવાની હતી। લોકો ચિંતામાં હતા કે બેંકો બંધ હશે તો પૈસા કેવી રીતે ઉપાડશું, પરંતુ હવે સારા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે એટલે કે 21 માર્ચે થયેલી બેઠક બાદ આ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે બેંકો ખુલ્લી રહેશે। ચલો જાણીએ બેંક હડતાલનું કારણ શું હતું અને મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે તેને વિગતવાર જાણીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌથી પહેલાં વાત કરીએ કે બેંક હડતાલનું કારણ શું હતું। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન નામનું એક સંગઠન છે, જેમાં દેશની 9 મોટી બેંક યુનિયન સામેલ છે। આ લોકો દેશભરની પબ્લિક સેક્ટર બેંકો, પ્રાઇવેટ બેંકો અને ગ્રામીણ બેંકોમાં કામ કરતા 9 લાખથી વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે। યુએફબીઓએ 24 અને 25 માર્ચ માટે 2 દિવસની હડતાલની ઘોષણા કરી હતી। તેમની કેટલીક મોટી માંગણીઓ હતી। એક તો બેંકોમાં પૂરતા કર્મચારીઓની ભરતી થાય, જેથી કામનો બોજ ઓછો થાય અને ગ્રાહકોને સારી સેવા મળી શકે। બીજો, જે કામ ચલાઉ કર્મચારીઓ છે જે વર્ષોથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે। ત્રીજું, બેંકોમાં 5 દિવસનું કામકાજનું સપ્તાહ લાગુ થાય।